કે ઓપ્શન માર્કેટ કરાય કે ન કરાય ને કરવું તો શું ધ્યાનમાં રાખવું જોઈએ, અથવા કેવડા ફંડથી કરો, અથવા શું તમારું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, એમ કે આટલા ફંડ હોય ને આટલાનું તમે કરો તો યોગ્ય કહેવાય. ફ્યુચર એન્ડ ઓપ્શન છે ને એમાં માસ્ટર જે કોઈ હોય ને એને ટ્રેક કરવા છે. ફ્યુચર એન્ડ ઓપ્શન સમજવા બહુ અઘરા છે. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેક કરતાં પહેલાં 10 વખત વિચાર કરવો જોઈએ. ફ્યુચર એન્ડ ઓપ્શન વન કાઇન્ડ ઓફ ગેમ જ છે, ગેમલિંગ જ થાય છે. જે લોકો કોલ ખરીદે એને એમ છે કે જો કોલના ભાવ વધશે તો હું વેચી નાખીશ, પણ કોલ શું છે, એનો હેતુ શું છે? ફ્યુચર એન્ડ ઓપ્શનનો હેતુ ફક્ત ને ફક્ત હેજિંગ માટે છે, અને લોકો હેજિંગ માટેનો ઉપયોગ અત્યારે કરતા નથી, ફક્ત ગેમિંગ માટે કરે છે, નસીબતમાં કરે છે. જ્યાં સુધી જે લોકોને પૂરેપૂરો શેર બજારનો અનુભવ નથી અને ફ્યુચર ઓપ્શન વિશે જાણતા નથી, એ લોકો જ્યારે ફ્યુચર ઓપ્શનમાં આવી બધી સોશિયલ મીડિયા ઉપર ચેનલો ઉપર જોઈને કરે